सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तत्वबोध ने मंगलाचरणનો શ્લોક આપણે સાથે બોલીશું। વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદં ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે। તત્વબોધ ગ્રંથનું મંગલાચરણ જે આદિ શંકરાચાર્યજીએ કરેલું છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય, જે કાર્યનો આરંભ કરી રહ્યા છીએ એની નિર્વિઘ્ને સમાપ્તિ થાય અને જે ઉદ્દેશ માટે ગ્રંથની રચના કરવામાં આવે છે તે પરિપૂર્ણ થાય, એવા ઉદ્દેશથી અહીં મંગલાચરણ કરવામાં આવે છે, જેમાં વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર કહી અને પરમાત્માને નમન છે અને સાથે સાથે શંકરાચાર્યજી પોતાના સદગુરુ એવા ગોવિંદ પાદાચાર્યજીને પણ નમન કરે છે અને જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા, એવું જ્ઞાન પ્રદાન કરે છે કે જેનાથી મુમુક્ષુનું હિત કે કલ્યાણ થાય, અને એવું જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને નમસ્કાર કરી અને પછી જે અનુબંધ ચતુષ્ટય છે એની આપણે વિચારણા કરતા હતા। એમાં પહેલું અધિકારી, તો કે અધિકારી કોણ? તો મુમુક્ષુણામ હિતાર્થાય, મુમુક્ષુના હિત માટે કરવામાં આવે છે રચના, એટલે મુમુક્ષુ આનો અધિકારી છે। તો મુમુક્ષુ કેવો હોવો જોઈએ, એનો અધિકાર કેવો હોવો જોઈએ, એની આપણે વિચારણા કરી રહ્યા હતા કે જો અધિકારી થઈ અને શ્રવણ કરવામાં આવે, એની એલિજિબિલિટી પ્રાપ્ત કરી અને જો શ્રવણ કરવામાં આવે, અથવા જો કોઈ કાર્ય હોય એના માટે એલિજિબલ હોઈએ અને પછી જો એ કાર્ય કરવામાં આવે તો એ સરળતાથી આપણે સંપન્ન કરી શકીએ। એટલે કહેવામાં આવે છે અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, અધિકારી થઈ અને જો આનું શ્રવણ કરવામાં આવે તો આનું જે ફળ કહેવામાં આવે છે મુમુક્ષુનું હિત કે કલ્યાણ, અને મુમુક્ષુનું હિત મોક્ષમાં જ છે, એવા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે। મોક્ષની પ્રાપ્તિ કરાવવા માટે આ ગ્રંથ સમર્થ છે, એટલે અહીંયા કહેવામાં છે અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, અને એ ફળ અહીંયા મોક્ષ છે, એ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે। અને આ જે પ્રયોજન છે એ માત્ર મનુષ્ય જ એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકીએ, બીજી કોઈ પણ યોનિમાં હોય ત્યારે આ પ્રયોજન માટે પ્રયત્ન થઈ શકે નહીં, કે મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિનો પ્રયત્ન થઈ શકતો નથી। એના માટે મનુષ્ય તરીકેનું શું વિશેષ સ્થાન છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો કે સમગ્ર સૃષ્ટિમાં જળ અને ચેતન બે વિભાગ કરીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। મનુષ્ય ચેતન વિભાગમાં આવે છે, એટલે ચેતન જગતના પણ બે વિભાગ પાછા કર્યા, સ્થાવર અને જંગમ। જે સ્થાવર છે જેમાં વૃદ્ધિ વિકાસ છે પણ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરી શકે તેમ નથી, એ વનસ્પતિ જગત, અને બીજું જંગમ જગત જેમાં હલનચલન પણ છે। તો એવા હલનચલન કરી શકે એવા જંગમ જગતમાં મનુષ્યનું સ્થાન છે। અને જંગમ જગતમાં બીજું શું આવે તો કે પશુ અને મનુષ્ય। પશુ અર્થાત કે બાકીના મનુષ્ય સિવાયના બીજા બધા જીવો જે હલનચલન પણ કરી શકે છે અને વૃદ્ધિ વિકાસ પણ છે। હવે પશુ અને મનુષ્ય, એમાં મનુષ્યની વિશેષતા શું છે તો કે એનામાં વિશેષ પ્રકારની બુદ્ધિશક્તિ છે। પશુમાં પણ બુદ્ધિશક્તિ છે, પણ પોતાના રક્ષણ પોષણની જ વિચાર કરવાની શક્તિ છે, પૂર્વાપરનો વિચાર કરી શકે તેમ નથી, એ મનુષ્યમાં વિશેષ શક્તિ છે। એટલે અહીંયા મનુષ્યમાં પશ્યતિ શોચતી છે, વિચાર પણ કરે છે, પૂર્વાપરનો વિચાર કરી અને નિર્ણય કરવાની જે વિશેષ શક્તિ ઈશ્વરે પ્રદાન કરી છે, એ વિશેષ શક્તિનો મનુષ્ય ધારે તો ઉપયોગ પણ કરી શકે, એનો દુરુપયોગ પણ કરી શકે અને સદુપયોગ પણ કરી શકે। અને ત્રણે આપણે દ્રષ્ટાંત જોયા હતા કે સામાન્ય જીવન જીવે, ખાઈ પીને મજા કરી જીવન જીવી લીધું, હું કોઈને નુકસાન નથી થતો ને કોઈને દુઃખી નથી કરતો, અને ખાઈ પીને જીવન જીવે છે, તો એનો ઉપયોગ છે। દુરુપયોગ શું છે? કોઈને નુકસાન કરે, અધ્યાત્મ માર્ગેથી પતન થાય એવું જીવન જીવે, તો એ દુરુપયોગ છે। અને સદુપયોગ છે અધ્યાત્મ માર્ગે આગળ વધાય એવો પ્રયત્ન કરવાનો, પરમાત્માની પ્રાપ્તિના માર્ગે આગળ વધાય એવો પ્રયત્ન કરવો,
એને મનુષ્ય જીવનનો સદુપયોગ કહેવાય છે. અને આપણે દ્રષ્ટાંત જોયું હતું કે હનુમાનજીને જે સામર્થ્ય પ્રાપ્ત હતું, સમુદ્રનું ઉલ્લંઘન કરી અને જઈ શકે, સીતાજીના સમાચાર લઈને આવી શકે, એ જે સામર્થ્યનો ઉપયોગ પણ સદુપયોગ કર્યો તો રામજીની કૃપા એમને પ્રાપ્ત થઈ, રામજીની પ્રસન્નતા એમને પ્રાપ્ત થઈ. એવી રીતે ઈશ્વરે આપણને જે બુદ્ધિશક્તિ આપી છે કે વિચાર શક્તિ આપી છે એને આપણા આત્મ સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિમાં જો ઉપયોગ કરવામાં આવે તો એ એનો સદુપયોગ છે. અને જો એવો ઉપયોગ કરવામાં નહીં આવે અને મનુષ્ય જીવન વેડફી દેવામાં આવશે તો બીજું નુકસાન એ થશે કે પ્રાપ્ત અવસરને છોડી દેવાના સંસ્કાર પડી જશે. એકવાર અવસર ઉપલબ્ધ થઈ ગયો, આળસમાં અને પ્રમાદમાં એ અવસરને આપણે ચૂકી ગયા. બીજી વાર અવસર ઉપલબ્ધ થશે તો પહેલાં એકવાર આપણે એને ચૂકી ગયા એટલે બીજી વાર પણ આળસ પ્રમાદમાં એ મનુષ્ય જીવનનો અવસર છે એ ચૂકી જઈશું. ધીમે ધીમે એવા સંસ્કાર પડે, પછી એવા તો કેટલાય મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. આપણે મજા કરી લો ને, જોઈશું પછી. તો પ્રાપ્ત અવસરને ચૂકી જવાના સંસ્કાર પડી જશે. અને બીજું નુકસાન એ થશે કે ઈશ્વર જલ્દીથી પાછું મનુષ્ય જન્મ આપશે નહીં. કારણ કે એકવાર તો મનુષ્ય જન્મ આપ્યો, એમાં ઉપયોગ ના કરે તો કે બીજાને ચાન્સ આપીએ. અને પેલું આપણે દ્રષ્ટાંત જોયું હતું કે હેડ ઓફિસમાં, મુંબઈ હોય હેડ ઓફિસ, અને ત્યાંથી જો ડેપ્યુટેશન પર કે ઓડિટ માટે ચેન્નાઈ જેવા શહેરમાં બ્રાન્ચ ઓફિસમાં જો મોકલવામાં આવે અને ત્યાં કામ કર્યા વગર પાછા આવે તો એને બીજી વાર મોકલે નહીં, બીજી વાર ચાન્સ ના મળે. એટલે એવું ન થાય ને એટલા માટે પણ શક્ય હોય એટલો આ માર્ગે પ્રયત્ન કરી દેવાનો, એનો પ્રારંભ તો કરી જ દેવાનો. અને જ્યાં હોય ત્યાંથી 2 ડગલા આગળ વધવાનો પ્રયત્ન કરવાનો કે જેથી આપણું આ કન્ટિન્યુ રહે. પુનઃ જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે આપણે આ અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરી શકીએ. એટલે અહીંયા આપણે જે અધ્યાત્મ જીવનને જે જીવવાનું છે, એટલે અહીંયા અધિકારીની વાત થઈ ગઈ. મુમુક્ષુ અધિકારી છે અને એનું અધ્યાત્મ જીવન જીવી રહ્યા છીએ. માત્ર આપણે આ એક મનુષ્ય જીવન જીવી રહ્યા છીએ એવું નહીં, અધ્યાત્મ જીવન આપણે જીવી રહ્યા છીએ. અને એ અધ્યાત્મ જીવન એટલે શું? અધિકારી અને પછી પ્રયોજન. મુમુક્ષુ અધિકારી છે, હવે એનું પ્રયોજન શું છે? એક તો આપણે આ જોઈ લીધી કે મનુષ્ય જીવનમાં જ આ પ્રાપ્ત થઈ શકે એમ છે, મનુષ્ય જીવનનું મહત્ત્વ સમજી એના માટે પ્રયત્ન કરવાનો. બીજું પણ આપણે એક વિચારણા જોઈ હતી કે મનુષ્ય કોને કહેવાય? તો કે જે કર્મ અને કર્મફળની પરીક્ષા કરી શકે છે. કર્મ અને કર્મફળની જે પરીક્ષા છે એને મુંડક ઉપનિષદનો શ્લોક આપણે જોયો હતો, પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણ. કર્મ દ્વારા જે અકૃત પરમાત્મા છે, કર્મ દ્વારા પ્રાપ્ત ન થઈ શકે એને અકૃત કહેવાય. એ અકૃત પરમાત્મા કોઈ પણ પ્રકારના કર્મથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. અને કોઈ પણ પ્રકારના કર્મથી જો પ્રાપ્ત થઈ શકે એમ ના હોય તો એ કર્મફળની પરીક્ષા કરી લે કે કર્મફળ દ્વારા કોઈ પણ કર્મફળ એવું નથી કે જે મને પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે. અને એટલે કર્મ અને કર્મફળથી વૈરાગ્ય પામે છે. એટલે જગતમાં જે બાકીના 3 પુરુષાર્થ છે એનાથી ઉપરામ થાય છે કે આ મને પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે એમ નથી, એવો નિશ્ચય જેને થઈ ગયો છે એ જ મોક્ષ પુરુષાર્થ માટે સાચા અર્થમાં પ્રયત્ન કરી શકે છે. બાકીના બધાનો પ્રયત્ન એવો છે કે મોક્ષ પુરુષાર્થ કરવો છે ને પેલું પણ કરવું છે. અને જ્યાં સુધી બંને બાજુ પગ રાખવામાં આવશે ત્યાંથી મોક્ષ માર્ગે પ્રગતિ થઈ શકે તેમ નથી. પેલું કહીને ગંગા કિનારે પેલા ચોબા લોકો હોય, તે ચોબા લોકોને આ કિનારેથી પેલા કિનારે જવું હતું, સામે પાર જવું હતું. હવે રાત્રે બેઠા ક્યાંક ભાંગ પીધી હશે, સરખું ક્યાંક બ્રહ્મભોજન હતું, સરખું ખાધું, પછી ભાંગ પીધી અને રાતે ભાંગનો નશો હતો અને વિચાર કરે આપણે સામે પાર રાત્રે જ પહોંચી જઈએ. નદી કિનારે ગયા, કોઈ હતું નહીં નાવિક, પણ બોટ તો બધી ત્યાં જ હોય, કોઈ ઘરે તો લઈ જઈ ના શકે, એ તો કિનારે જ બાંધવી પડે. એટલે કંઈ નહીં, આમાંથી એક બોટ લઈ લઈએ, સવારે ત્યાં આપણે પહોંચી જઈશું, પછી એને પૈસા આપી દઈશું, આપણે જાતે જ ચલાવીને જતા રહીએ. પછી બોટમાં બેઠા 4 જણા હતા, 4 ચોબા હલીસા મારે આખી રાત બોટ ચલાવી, ખૂબ મહેનત કરી. ભાંગના નશામાં એટલે કંઈ ખબર ના પડી. પછી સવારે અજવાળું થયું તો કે આપણે તો કિનારે આવી ગયા એમ, જો કિનારે જ હતા, કિનારે આવી ગયા. પછી પૂછ્યું તો ખબર પડી કે જ્યાં હતા ત્યાંના ત્યાં જ છીએ, સામે કિનારે તો પહોંચ્યા જ નથી. તો આખી રાત મહેનત કરી છતાં ત્યાં ને ત્યાં જ કેમ રહ્યા? દોરડું બાંધેલું હતું એ છોડ્યું નહોતું.
જો જગતમાં ક્યાંય સુખ બુદ્ધિનું દોરડું બાંધેલું હશે ને, એકાદ પાત્રો તાંતણો પણ હશે ને કે મને જગતમાં આ મળે તો હું સુખી થઈ જાઉં, મને આ મળે તો સુખી થઈ જાઉં, ભલે આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરવાનું, પણ છતાં આટલું ધન હોય ને તો સારું, મારા સગાવાલા આટલા સારા હોય ને તો સારું, સમાજમાં મારી આટલી પ્રતિષ્ઠા હોય તો સારું. જગતમાં ક્યાંય એકાદ જગ્યાએ પણ જો સુખ બુદ્ધિ જોડી રાખી હશે ને તો પેલા લોકો જેવી રીતે આખી રાત હલેસા મારે પણ હોળી ત્યાંથી આગળ વધી શકે નહીં. અધ્યાત્મ માર્ગે પ્રગતિ નહીં થાય. હા, જગતમાં પ્રગતિ થઈ શકશે, ધન મળશે, સત્તા મળશે, પ્રતિષ્ઠા મળશે, બધું જ મળી શકે એમ છે, પણ અધ્યાત્મ માર્ગે પ્રગતિ થઈ શકે તેમ નથી. કારણ કે કર્મ અને કર્મફળની પરીક્ષા નથી કરી. હજુ કર્મફળમાં ક્યાંક રાગ રહેલો છે, ક્યાંક સુખબુદ્ધિ રહેલી છે. રાગ અર્થાત કે સુખબુદ્ધિ, મને આ મળશે તોય મને થોડું સુખ તો મળશે ને. જો જગતમાં કે સંસારમાં ક્યાંય થોડીક પણ સુખબુદ્ધિ રહેલી હશે ને તો અધ્યાત્મ માર્ગે પ્રગતિ સંભવ નથી. એટલે કહ્યું અન્યત્ર શરણમ અપશ્યન, મારી દુઃખ મુક્તિનું સંસારમાં ક્યાંય પ્રયત્ન કરીશ ને જો સુખબુદ્ધિપૂર્વક તે મને દુઃખી કરનાર જ છે, દુઃખથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી, એવો પાકો નિશ્ચય કરીને. અને અહીંયા જે કહ્યું પરીક્ષિત લોકાન કર્મચિતાન બ્રાહ્મણ, લોકાન એટલે કર્મફલાન, કર્મ આપણને જે લોક પ્રાપ્ત થયો છે ને આપણા કર્મો અનુસાર જ છે. આપણા સગાવાલા, માતા પિતા, ઘર, ત્યાં જે કંઈ સ્થાન, જે કંઈ વ્યક્તિઓ, જે કંઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે ને આપણા કર્મોના ફળ રૂપે જ પ્રાપ્ત થયું છે. કર્મના ફળ સિવાય બીજું કંઈ પ્રાપ્ત થઈ શકે એમ જ નથી. અને એમાંથી કોઈ પણ વસ્તુ નિત્ય છે તો કે ના, કોઈ પણ વસ્તુ સુખ આપી શકે એમ છે તો ના, એ એની પરીક્ષા થઈ. હજુ ના કરી હોય તો કરી લેજો કે આપણી પાસે જે શરીર સ્વાસ્થ્ય છે શું એ નિત્ય સુખ આપે એવું છે. શરીરને સંબંધિત જે કંઈ છે એ બધાની પરીક્ષા કરી લેવાની. શરીર દ્વારા ઉપાર્જિત ધન સંપત્તિ છે, શું એ નિત્ય સુખ આપી શકે એમ છે. સમાજમાં પ્રતિષ્ઠા છે તો શું એ નિત્ય સુખ આપી શકે એમ છે. કર્મ અને કર્મફળ, લોકાન અને કર્મચિતાન લોકાન, કર્મ દ્વારા પ્રાપ્ત થયેલા લોક એટલે કે ફળ, કર્મના ફળ, એની પરીક્ષા કરવાની કે આમાંથી કઈ વસ્તુ મને નિત્ય સુખ આપી શકે એમ છે. જો એકાદ વસ્તુમાં એવી ઈચ્છા, એવી ભ્રાંતિ હોય ને કદાચ આ મળે તો હું સુખી થઈ જાઉં, ભલે આ મારી પાસે નથી પણ સુખી થઈ જાઉં, આ મળે તો વિચાર કરી લેવાનો. વિચાર દ્વારા જ આ પરીક્ષા કરવાની છે કે શું મને એ પ્રાપ્ત થશે તો હું સુખી થઈશ, કાં તો એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી અને પ્રાપ્ત કરીને જોઈ લેવાનું. પરીક્ષા કરી જ લેવાની, ભલે થોડો સમય લાગે પણ પાકો નિશ્ચય કરી લેવાનો કે ના, એનાથી સુખી થઈ શકાય તેમ નથી. એવા નિશ્ચય પર પહોંચવાનું છે. જો પ્રયત્ન કરવામાં સમય ન બગાડવો હોય તો બુદ્ધિશાળી માણસ બીજાનું જીવન જોઈને પરીક્ષા કરી લે કે આપણને એમ હોય કે આપણને આટલું ધન મળી જાય કે આ સ્થાન પર પહોંચી જઈએ તો સુખી, તો એ સ્થાન પર પહોંચેલા કોઈ હોય ને કે જેની પાસે એટલું ધન હોય ને એનું જીવન જોઈ લેવાનું કે શું એનું જીવન સંપૂર્ણ સુખી છે, એને નિત્ય સુખની પ્રાપ્તિ થયેલી છે. તો કે ના, ધન હશે તો બીજું કંઈક નહીં હોય, બીજો કંઈક પ્રોબ્લેમ હશે, બીજું કોઈક દુઃખ હશે, બીજું એક હશે તો બીજું નહીં હોય, બીજું હશે તો ત્રીજું નહીં હોય, ક્યાંક ને ક્યાંક તો દુઃખ છે જ. તો આપણે પણ એ સ્થાને પહોંચીશું તો આપણી પણ હાલત એવી જ રહેવાની. આ કહેવાય કર્મ અને કર્મફળની પરીક્ષા. પરીક્ષા કર્મચિતાન લોકાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત, એને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. વૈરાગ્ય એટલે જ સમજ શક્તિની પરિપક્વતા. પરિપક્વ સમજ થાય ને એટલે વૈરાગ્ય પ્રાપ્ત થયો કહેવાય. અને એ કંઈ ઉંમરથી આવી જાય એવું જરૂરી નથી. ઉંમર ગમે એટલી વધારે હોય, એનાથી ક્યાંય પરિપક્વતા આવે એવી કોઈ ગેરંટી નથી. હા, વિચારણા કરે તો ગમે તે ઉંમરે વૈરાગ્ય આવી શકે છે. અને વૈરાગ્ય એટલે બધું છોડી જ દેવું એવું વૈરાગ્ય નથી. એમાંથી સુખ બુદ્ધિ છોડી દેવાની. વસ્તુ ભલે ને હોય, બધી વસ્તુઓની વચ્ચે રહેતા હોય, બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય, બધું જ હોય, પણ એ મારા સુખનું સાધન નથી એવો જેને નિશ્ચય છે એને કહેવાય કે એણે કર્મફળની પરીક્ષા કરી લીધી છે. કર્મફળ દ્વારા જે કંઈ પ્રાપ્ત થઈ શકે એમ છે ને એની પરીક્ષા કરી લીધી. પરિતઃ ઈક્ષણમ પરીક્ષા, ચારે બાજુથી વિચારણા કરી લીધી કે કોઈ પ્રકારે આ મને સુખી કરી શકે એમ નથી. એવા નિશ્ચય પર પહોંચે ત્યારે જ નિર્વેદમ આયાત એને કહેવામાં આવે છે. અને પેલો આપણે જોયું તો કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે, જાનામી અહમ શેવધિ ઇતિ અનિત્યમ. શેવધિ ખજાનો, કર્મફળનો ખજાનો. જો તમે કદાચ પ્રયત્ન કરીને પ્રાપ્ત ના કરી શકો અમુક વસ્તુ, મર્યાદિત મનુષ્ય જીવનમાં જેટલી ઈચ્છા હોય કે બધું પ્રાપ્ત નથી થઈ શકતું.
બીજાનું જીવન જોઈને કરી શકો. એ પરીક્ષા ના કરો ને તો યમરાજ જ પોતાનું જજમેન્ટ આપે છે કે મારી પાસે જે કર્મફળનો ખજાનો છે, જેમાંથી બધા જીવોને હું કર્મોના ફળ આપું છું, મૃત્યુ પછી મારી પાસે જ આવે છે, જીવન દરમિયાન જે કંઈ કરેલું હોય એના ફળ હું આપું છું. તો મારી પાસે જે સ્ટોક છે ને એમાં જ કોઈ વસ્તુ એવી નથી કે જે નિત્ય ફળ આપે. શેવધિહિતિ અનિત્યમ, કર્મફળનો ખજાનો આખો અનિત્ય જ છે. અને આવો જેને નિશ્ચય થયો છે ને એ મુમુક્ષુ કહેવાય. શ્રેય અને પ્રેયની વિચારણા કરે છે એ પણ મુમુક્ષુ છે. મારા માટે શ્રેયકારક શું છે? સામાન્ય રીતે પ્રેયને જ શ્રેય માની અને જીવન જીવતા હોઈએ છીએ. ત્યાં જ મારા માટે કલ્યાણનું સાધન છે. વાસ્તવમાં જેને પ્રેય માનીએ છીએ, જગતના પદાર્થો જે શ્રેયરૂપ નથી. પ્રેય અર્થાત કે થોડોક સમય સુખ આપે અને પછી દુઃખ પ્રદાન કરનારા હોય એને પ્રેય કહેવાય. અને જે શરૂઆતમાં સુખરૂપ પણ હોય કે દુઃખરૂપ પણ હોય પણ અંતે કલ્યાણ કરનાર હોય તો એને શ્રેય કહેવાય, જેને શ્રેયની પ્રાપ્તિનો વિચાર કરી લીધો છે. બીજું, જેને કર્મ અને કર્મફળની પરીક્ષા કરી અને કર્મફળમાંથી જે વૈરાગ્યને પ્રાપ્ત થયા છે એવાને જ આ નિશ્ચય થઈ શકે એમ છે કે જ્ઞાન દ્વારા જ મને મોક્ષની પ્રાપ્તિ સંભવે છે. એટલે હવે આ અધિકારી કોણ એનો આપણે સ્પષ્ટ નિશ્ચય કરી લીધો. આવી જેની સમજ છે એ જ મુમુક્ષુ છે અને આપણે એવા થવાનો પ્રયત્ન કરવાનો. કમસે કમ જ્યારે અધ્યયન કરવા બેસીએ ને ત્યારે તો આ વિચાર સ્પષ્ટ કરવાનો. 5 મિનિટ વહેલા આવીને બેસવાનું અને આ વિચાર કરવાનો કે અત્યાર સુધી જીવનમાં જ્યાં મેં પ્રયત્ન કર્યો ને એનાથી મને નિત્ય સુખ પ્રાપ્ત થયું નથી. ભવિષ્યમાં પણ કંઈક પ્રાપ્ત કરવાની મને ઈચ્છા છે તો એના દ્વારા જે પ્રાપ્ત થશે ને એ પણ અનિત્ય જ છે. એ જેને પ્રાપ્ત થયું છે એનું જીવન જોઈએ તોય સમજાય છે કે એનાથી અનિત્ય જ વસ્તુ પ્રાપ્ત થવાની છે. નિત્ય સુખી થઈ શકાય તેમ નથી. માત્ર જ્ઞાનથી જ આ નિત્ય સુખની પ્રાપ્તિ સંભવે છે. આવો એક નિશ્ચય કરવાનો, આવો વિચાર કરી અને પછી જે કંઈ આપણે અધ્યયન કરવા બેસીએ ને તો એમાં મન અનાયાસ લાગી જશે. મન બીજે જાય છે કેમ? પૂજા કરતા હોઈએ, જપ કરીએ, ધ્યાન કરીએ, માળા કરીએ કે સત્સંગ કરીએ, નિધિધ્યાસન કરીએ, કંઈ પણ કરીએ ત્યારે મન બીજે જાય છે કેમ? હવે જ્યારે કંઈ પ્રયત્ન કરો ને, આમાંથી કોઈ પણ પ્રયત્ન કરો અને મન બીજા વિષયમાં જાય ને તો ગયું ને, ખાલી એક વખતે વિચાર કરજો સાહેબ, કયા વિષયોમાં જાય છે, કેવા વિચારોમાં જાય છે. જ્યાં જ્યાં આપણું મન રાગ કે દ્વેષથી જોડાયેલું હોય ને એના જ વિચાર આવશે. પરદેશમાં ક્યાંક ધરતીકંપ થયો એના વિચાર નહીં આવે, ભલે તમે સમાચાર સાંભળ્યા હશે તોય. એના સંસ્કાર નહીં પડ્યા તો વિચાર નહીં આવે. પણ આપણું મન જ્યાં જ્યાં સુખ બુદ્ધિથી જોડાયેલું હશે ને એના જ વિચારમાં મન જશે. હવે જો આપણું મન આ ડિસ્ટર્બ ના થાય, વિચલિત ના થાય, આપણા અધ્યયનમાં, ધ્યાનમાં, નિધિધ્યાસનમાં મન એકાગ્ર રહે એવું ઈચ્છતા હોઈએ તો એનો અર્થ એ થયો કે બીજા વિષયોમાં ન જાય એવું ઈચ્છીએ છીએ. બીજા વિષયોમાં ન જાય એવું ઈચ્છતા હોઈએ તો શું કરવાનું કે બીજા વિષયોમાંથી સુખબુદ્ધિ છોડી દેવાની. સુખબુદ્ધિ નહીં હોય તો નહીં જાય. જેમાં જેમાં મન જાય છે ને ચોક્કસ કે એમાં ક્યાંક ને ક્યાંક સુખબુદ્ધિ રહેલી છે. એટલે એમાં ન જાય એવો પ્રયત્ન કરવા કરતાં એમાંથી સુખબુદ્ધિ છોડી દો, આપોઆપ જશે જ નહીં. અને એ જ વાત અહીંયા જણાવવામાં આવે છે. અને એવો નિશ્ચય કરેલો છે એ મુમુક્ષુ છે. અને આવા મુમુક્ષુ થઈએ તો આપણે એના અધિકારી થયા કહેવાઈએ. એ જ મેઇન એલિજિબિલિટી છે. જે આપણે જોયું હતું ને કે સાયન્સ ગ્રેજ્યુએટ થવું હોય, બીએસસીમાં એડમિશન લેવું હોય તો 12મું ધોરણ વિજ્ઞાનના વિષય સાથે પાસ થયેલા હોવા જોઈએ. એ ન હોય તો એમાં એડમિશન જ ના મળે. ભાઈ ભણીને પાસ થાય કે ન પાસ થાય પછીની વાત છે, પણ એડમિશન જ ના મળે. એવી રીતે વેદાંત શાસ્ત્રમાં જો પ્રવેશ કરવો હોય તો આ કમ્પલસરી છે કે આવું મન હોવું જોઈએ. એવું જીવન જીવાય તો શ્રેષ્ઠ છે. એવું જીવન હજુ ન થયું હોય તો કમસે કમ અધ્યયન કરીએ ને ત્યારે તો આવું માઇન્ડ સેટઅપ તૈયાર કરીને બેસવાનું. આવો નિશ્ચય કરીને 1 કલાક તો આવો નિશ્ચય કરીને શ્રવણ કરો, જો એની શું અસર થાય છે. એટલે અહીંયા આવા મુમુક્ષુ થઈ અને આ તત્વબોધ ગ્રંથનું અધ્યયન કરી અને તત્વનો બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. અને હવે બીજું આવે છે પ્રયોજન. હવે પ્રયોજન જે છે ને આપણું, એ પ્રયોજન શું છે? અધિકારી જોઈએ મુમુક્ષુ, પ્રયોજન શું? તો કે મુમુક્ષુણામ હિતાર્થાય. મુમુક્ષુનું હિત કરવું ને એ આ ગ્રંથનું પ્રયોજન છે. આ ગ્રંથના અધ્યયનથી લાભ શું થશે? ફાયદો શું થશે? કંઈ પણ કામ કરે ફાયદો શું? મને લાભ કંઈ થવાનો હોય તો કરું.
પ્રયોજનમ અનુદ્દિશ્ય ન મંદોપી પ્રવર્તતે. મંદ બુદ્ધિનો માણસ હોય ને એ પણ જો કંઈ પણ પ્રયોજન ફળ કે લાભ ન જણાય ને તો એ પ્રવૃત્ત ન થાય. એને કહીને કે ત્યાં જા તો પહેલાં જ પૂછે શું કામ જવું ત્યાં, ત્યાં શું ફાયદો છે, મને કંઈ લાભ થવાનો છે કે કંઈ કામ આપણું સફળ થવાનું છે, કંઈક ઉદ્દેશ્ય છે તો હું જાઉં. કંઈક પ્રયોજન હોય તો કામ કરવું. પ્રયોજનમ અનુદ્દિશ્ય, કોઈ જ પ્રયોજન ના હોય ને તો મંદ બુદ્ધિનો માણસ પણ એમાં પ્રવૃત્ત થતો નથી. તો આપણે જે બુદ્ધિશાળી માણસો કેવી રીતે આમાં પ્રવૃત્ત થાય? પ્રયોજન તો ખબર પડવી જ જોઈએ. તો પ્રયોજન શું છે? તો કે મુમુક્ષુણામ હિતાર્થાય. આ ગ્રંથની રચના કરવામાં આવે છે મુમુક્ષુના હિત માટે. તો મુમુક્ષુનું હિત શેમાં છે? મોક્ષની પ્રાપ્તિમાં. કોઈ પીપાસુ હોય, જેને તરસ લાગી છે, એને શેમાં હિત જણાય? ધારો કે રણ પ્રદેશમાં હોય, આખો દિવસ પાણી ના મળે અને એની પાસે ધન બહુ હોય, સોનામોલ લઈને ફરતો હોય, પણ પાણી ના હોય તો, અને ક્યાંક કોઈ પાણી આપે કે એક ગ્લાસ પાણી આપવા તૈયાર થાય અને કે 10 સોનામોલ આપતો શું કરશે? ના ના રવા દે, એટલું મોંઘું નથી લેવું, એવું કહેશે ના. એ વખતે પાણીની પ્રાપ્તિ એ જ એના માટે કલ્યાણ છે, જીવન બચાવવાનું સાધન છે. એ તો જીવન ટકશે નહીં. બસ અહીંયા પણ મુમુક્ષુ માટે મોક્ષની પ્રાપ્તિ કરવી કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ સંભવે છે. એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી કે મોક્ષ પ્રાપ્ત કરવું એ જ આપણા જીવનનું પ્રયોજન છે. મુમુક્ષુણામ હિતાર્થાય. અને મુમુક્ષુ કહ્યું એનાથી સિદ્ધ જ થઈ જાય છે કે આ મુમુક્ષુ માટે છે. તો મુમુક્ષુને જોઈએ શું? મોક્ષને મોક્ષ જ જોઈએ. એટલે અહીંયા મોક્ષ છે એ જ અહીંયા પ્રયોજન છે અને એ જ આ મોક્ષનો અધિકારી છે. જે ધનાર્થી હોય તો, અર્થાત ધનની ઈચ્છા, અર્થના ઈચ્છા, તો જે ધનાર્થી છે એને શું જોઈએ છે? એને જ્યાં ધન પ્રાપ્ત થાય એમાં જ હિત જણાય. સત્સંગમાં 1 કલાક બેસીને કરવાનું શું? રોજ સવારમાં આટલા વહેલા ઉઠીને આટલા વરસાદમાં અહીંયા આવો છો, કલાક તમને મળે શું? શેના માટે આવો છો? હશે કે એવું પૂછનારા કેટલાક લોકો હશે. એના કરતાં કંઈ કામ ધંધો કલાક વધારે કરો, કલાક વધારે ધન મળશે. જેને ધનનું જ મહત્ત્વ છે એને એમાં જ હિત જણાય છે. એને આનું મહત્ત્વ નહીં સમજાય ત્યાં સુધી એને એમ જ થશે કે આ શું મૂર્ખા જેવા છે, આટલા સવારમાં વહેલા ઉઠીને પહોંચી જાય છે, ત્યાં 1 કલાક બેસી જ રહેવાનું ને કરવાનું શું? એને આ જ્ઞાનનું મહત્ત્વ નથી, એટલે એને એ સમજાશે નહીં. જે ધનાર્થી છે એને ધન જ એનું પ્રયોજન છે. એવી રીતે મુમુક્ષુ છે કે મોક્ષાર્થી છે એના માટે મોક્ષની પ્રાપ્તિ જ હિત કે પ્રયોજન છે, એ જ એનું કલ્યાણ છે. એટલે એની પ્રાપ્તિ માટેનો જે પ્રયત્ન કરવો છે કે મોક્ષ છે એ મોક્ષ જ અહીંયા મુમુક્ષુ માટે પ્રયોજન છે. જો મોક્ષ જ આપણા માટે પ્રયોજન હોય તો શું એક જન્મમાં પ્રાપ્ત થઈ જશે? અત્યારે આપણો મનુષ્ય જન્મ છે, મનુષ્ય જન્મમાં જ આપણે આ પ્રયત્ન કરી શકીએ એમ છીએ. જો યોગ્ય પ્રયત્ન હોય, યોગ્ય અધિકારી હોય તો એક જન્મમાં થઈ જાય. પણ ધારો કે આ જન્મમાં ન થયું તો સંભવ છે કે ના પણ થાય જ્ઞાન. મુક્તિની પ્રાપ્તિ આ જન્મમાં ના થઈ તો શું? ધારો કે આ શરીર છૂટી ગયું, એટલે આપણે તો ગયો જ ને ચાન્સ. પછી ક્યારેય મોક્ષ મળવાની સંભાવના ખરી? એટલે આપણી વૈદિક સંસ્કૃતિમાં તો ચિંતા જ નથી. મૃત્યુનો ભય લગભગ કોઈને હોવો જ ના જોઈએ. શેના માટે મૃત્યુનો ભય હોય? જેને આ શરીરમાં જ હું શરીર છું અને શરીર મારું છે, હું દેહ છું અને દેહ દ્વારા ઉપાર્જિત અથવા દેહનું જે કંઈ સંબંધી છે ને એ બધું મારું છે. દેહ સાથે જ સંબંધિત દેહનું નામ, દેહ દ્વારા ઉપાર્જિત ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સગાવાલા બધું ક્યાં સુધી છે? હું આ દેહમાં છું ત્યાં સુધી. એટલે દેહ હું છું ત્યાં સુધી આ બધું મારું છે. એટલે હું દેહ છું અને દેહ મારું છે ત્યાં સુધી તો આ બધું મારું છે. એ આપણને આ અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થવા દેતું નથી. અને એ છે ત્યાં સુધી આ મૃત્યુનો ભય રહે છે. કેમ? તો કે આ મારું છે ને બધું છૂટી જશે. મૃત્યુ વખતે થાય છે શું? આપણો જન્મ થયો ત્યારે શું થયું? તો કે આ જગત હતું જ. આપણી પહેલાંય કેટલાય લોકો આ જગતમાં જીવતા હતા. આપણો જન્મ થયો, આપણે જીવન જીવીએ. જન્મ થયો એટલે કેટલાય સંબંધો આપણી સાથે અનાયાસે સંબંધીઓ જોડાઈ જ ગયા. કોઈક માતા બને, કોઈક પિતા બને, કોઈક આપણા કાકા છે, કોઈક દાદા છે, કોઈક મામા છે, કોઈક ભાઈ છે, કોઈ બેન. આ બધા સંબંધો જન્મથી જ પ્રાપ્ત છે. અમુક સંબંધો આપણને પ્રાપ્ત થઈ જ જાય છે, અમુક સંબંધો આપણે બનાવીએ છીએ પછી બનતા હોય છે.
અને જ્યારે આ શરીર છોડીએ ત્યારે શું થાય છે? આપણે જતા રહીએ છીએ, બાકીના લોકો તો રહી જાય, બીજું બધું અહીંયા જ રહી જાય છે, અને આપણે આગળ વધી જઈએ છીએ, યાત્રા શરૂ કરી દઈએ છીએ, આગળની યાત્રા થાય છે. તો કેટલાક સંબંધો પહેલાં હતા અને આપણે જોડાયા, થોડોક સમય સાથે જીવીએ છીએ, પછી અહીંનું બધું જ છોડી અને આપણે આગળ બીજા શરીરની પ્રાપ્તિમાં જતા રહીએ છીએ, શરીર છોડી દઈએ છીએ. તો આ જે મનુષ્ય શરીરમાં આપણે આવીએ છીએ, મનુષ્ય જીવન જીવીએ છીએ, અને આ જન્મ સમાપ્ત થાય, આ શરીરનું પ્રારબ્ધ સમાપ્ત થાય એટલે આ શરીર છોડી અને બીજે જઈએ. ક્યાં જઈએ છીએ પછીની વિચારણા છે. તો આ જ્યારે આ શરીર જ્યારે છોડવાનો સમય આવે ત્યારે દુઃખ શેનું થાય? મૃત્યુનું દુઃખ કોને હોય? હું આ શરીર છું તો આ શરીર છોડવાનું દુઃખ થાય, આ શરીર મારું છે તો આ શરીર છોડવાનું દુઃખ થાય. તો કેમ મૃત્યુનું દુઃખ થાય છે? અને આ શરીર સાથે જે કંઈ સંબંધિત હોય એ બધું મારું માનેલું, આ શરીરમાંથી એકવાર આપણે નીકળી ગયા પછી એમાંનું કશું જ આપણને સાથ આપતું નથી, અને એ બધું છૂટી જાય છે ને એનું જ દુઃખ છે. પણ જો થોડો વધારે વિચાર કરીએ, આ શું થયું? આપણું એક મનુષ્ય જીવન. વાસ્તવમાં આ એક જ મનુષ્ય જીવન છે ને એટલું આપણું જીવન નથી. આપણું આ એક મનુષ્ય જીવન એટલું મર્યાદિત જીવન નથી, અને એટલે જ આ મનુષ્ય જીવનને બહુ ક્ષણિક કહેવામાં આવે છે, ક્ષણજીવી છે, ક્ષણિક છે મનુષ્ય જીવન. કેમ? તો કે શાસ્ત્રો એને એટલા માટે કહેવાય છે, કહે છે ક્ષણિક, કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિમાં આપણું એક બીજું જીવન છે. આ મનુષ્ય જીવન છે અને બીજું એક જીવન છે જેને અધ્યાત્મ જીવન કહેવામાં આવે છે. અધ્યાત્મ જીવનની સરખામણીમાં આ મનુષ્ય જીવન તો ક્ષણિક જ છે. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. ભજ ગોવિંદમમાં શંકરાચાર્યજી જણાવે છે, કમળ પુષ્પ હોય, કમળનું પુષ્પ હોય, એનું કમળપત્ર જે હોય ને એકદમ પેલું ગ્લિસરીન લગાવેલું હોય ને એટલું વેક્સ જેવું એકદમ લીસું હોય, એની ઉપર પાણીનું ટીપું પડે ને તો થોડીક વાર લઈને સહેજ પવન આવે, પાંદું હલે ને એટલે સરોવરમાં પડી જાય. બસ આ મનુષ્ય જીવન એવું જ છે. એ પવનની લહેરથી આવી નથી ને ત્યાં સુધી છે. એકચ્યુઅલી ત્યાં જે વાત કરી છે મનુષ્ય જીવનની અલ્પતા કહી, પણ સાથે સાથે તત્વની વાત કરી છે. અત્યારે એ વિષય નથી. બાકી જ્યાં સુધી જળબિંદુ તરીકે છીએ ને ત્યાં સુધી મનુષ્ય તરીકેનું જીવન છે. પડી ગયા એટલે શું થાય? જળનું બિંદુ કમળપત્ર પરથી નીચે પડી ગયું એટલે શું થયું? હા, એનો નાશ થઈ ગયો ને. આપણે માનીએ છીએ કે એનો નાશ થઈ ગયો. એ તો જળની અફાટ જે રાશિ છે, સરોવરમાં કેટલા બિંદુ હોય? એક બિંદુમાં જળ છે એના પ્રમાણમાં સરોવરમાં કેટલું જળ છે? એ સરોવરના જળરૂપ થઈ ગયું. નાશ શું થયો? કમળપત્ર પરથી જળનું બિંદુ સરોવરમાં પડી ગયું. થયું શું? અરે વ્યક્તિત્વ છૂટી ગયું ને સમષ્ટિમાં મળી ગયું. આપણે પણ અત્યારે આ શરીરમાં છીએ તો સમજીએ તો શરીરમાં બધા છે ને, જેવું આ શરીર છૂટે તો સમષ્ટિમાં મળી જઈએ છીએ, જો એ જ્ઞાન હોય તો. પણ એ પોતાને જળબિંદુ તરીકે જ જાણે તો એને પોતાનું મૃત્યુ સમજે, અને જળબિંદુને બદલે જળ સ્વરૂપે જો જાણે, એ જે કમળપત્ર પર રહેલું જળબિંદુ છે એમાં છે શું? રાસાયણિક ભાષામાં કહે તો H2O. તો એ H2O શેમાં મળી ગયું? H2Oમાં જ મળી ગયું. બીજું કોઈ એનો નાશ છે જ નહીં. પણ એ ન માને તો મારું જીવન સમાપ્ત થઈ ગયું. બસ આપણે પણ વાસ્તવમાં આપણી આ અધ્યાત્મ યાત્રા છે, અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ ન થાય, પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું આ આપણું અધ્યાત્મ જીવન છે. અને એ આખું અધ્યાત્મ જીવન આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ અધ્યાત્મ જીવનમાં આ મનુષ્ય જીવન તો એક બહુ નાનકડો સમય છે, એટલે એને ક્ષણિક કહ્યું છે. અત્યાર સુધી કેટલા જન્મો થઈ ગયા હશે આપણા? અનંતકાળથી સૃષ્ટિ ચાલી આવી છે, અને પહેલેથી આપણે છે જ. અનેક જન્મો આપણા થતા રહ્યા છે, અને જે અનેક જન્મો થતા રહ્યા છે એ બધા જન્મોમાં જ્યારે જ્યારે આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો હશે ને ત્યારે ત્યારે આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરી શકીએ એવી સંભાવના થઈ હશે. કર્યો હશે કે નહીં ખબર નથી,
પણ ક્યારેક તો કર્યો હશે, દરેક જન્મમાં કદાચ પ્રયત્ન ન કર્યો હોય, પણ જ્યારે જ્યારે મનુષ્ય જન્મ ઉપલબ્ધ થાય ને ત્યારે ત્યારે આપણે ક્યારેક સત્સંગ કર્યો હશે, ક્યાંક અધ્યયન કર્યું હશે, ક્યાંક પ્રભુ સ્મરણ કર્યું હશે, કંઈક ચિત્તશુદ્ધિનો પ્રયત્ન થયો હશે, કંઈક ધર્મનું આચરણ થયું હશે, અને એ બધું ભેગું થઈ અને અત્યારે આપણને એ સંસ્કાર રૂપે પ્રાપ્ત છે કે જેથી આપણે આટલી અગવડ બેઠીને સવારમાં વહેલા ઉઠીને આ સત્સંગમાં આવી શકીએ છીએ. એ અત્યાર સુધીના જે આપણો પુરુષાર્થ છે, અનેક જન્મોનો પુરુષાર્થ, એને લીધે જે અધ્યાત્મના સંસ્કાર છે, અધ્યાત્મ યાત્રામાં આપણે જેટલા આગળ વધેલા છીએ ત્યાંથી હજુ આગળ વધવાનો આપણે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જ્યાં સુધી જ્ઞાન નહીં થાય, આત્મ સ્વરૂપમાં સ્થિતિ નહીં થાય, ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેશે, અનેક જન્મો થતા રહેશે. ક્યાં સુધી જન્મો થતા રહેશે? જ્યાં સુધી જ્ઞાનમાં સ્થિતિ નહીં થાય ત્યાં સુધી જન્મો થતા રહેશે. અજ્ઞાન છે ત્યાં સુધી જન્મો થવાના. પોતાને જીવ માનીશું ત્યાં સુધી એક શરીર છોડી અને બીજું ગ્રહણ કરવાનું. અને એટલે જ આ વૈદિક સંસ્કૃતિમાં મૃત્યુનો ભય એટલે જ ના હોય. આ શરીરમાં આપણો જન્મ થયો, જીવીએ છીએ, અમુક સમય પછી શરીર કામ કરતું બંધ થઈ જાય, અથવા વૃદ્ધાવસ્થા આવે, ક્ષીણ થઈ જાય, પહેલાં જેવું કામ થતું તેવું થાય નહીં, શરીર સાથ આપે નહીં, બેસીને સાધના કરવી હોય તો થઈ શકે નહીં, આંખે દેખાતું ઓછું થઈ જાય, કાને સંભળાતું ઓછું થઈ જાય, શરીર સાથ આપવાનું ધીમે ધીમે બંધ કરે ત્યારે શું કરવાનું? આપણી ગાડી જૂની થાય, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ થઈ જાય, પછી ચાલે નહીં, ચાલુમાં અટકી જાય, એન્જિન ખરાબ થવા આવ્યું હોય તો શું કરવાનું? બદલાવી કાઢવાની. તો આપણે ત્યાં આવી સગવડ તો ભગવાને આપેલી જ છે, જૂનું આપીને નવું લઈ જાઓ. હોય છે ને ઘણી જગ્યાએ, જૂનું ફ્રીજ આપો અને નવું લઈ જાઓ. એટલે આપણી સંસ્કૃતિમાં તો આ સગવડ ભગવાને આપી જ છે. જો કામ લાગે એવું ના હોય ને તો ભગવાન કંઈ જમા કરાવી દો, તમને નવું આપીશું, નવું શરીર લઈને યાત્રા કરો, નવી ગાડી લો અને યાત્રામાં આગળ વધો, પણ યાત્રા કરતા રહો. એટલે અહીંયા જે આ મનુષ્ય જીવન છે ને એ આપણે આ માર્ગે પ્રયત્ન કરવામાં એનો ઉપયોગ કરવાનો છે. તમે જે માર્ગે જતા હો, નવી ગાડી લો તો કેવી લો? જે માર્ગે જવું છે એમાં આગળ વધો એવી જ. તમારે ખાલી હાઈવે પર જ જવાનું હોય તો કોઈ પણ લક્ઝરી કાર ચાલે, પણ તમારે ધારો કે કોઈ હિલી એરિયામાં જવાનું હોય તો શું જોઈએ? ભાઈ ત્યાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે હોય એવી ગાડી જોઈએ, મજબૂત ગાડી જોઈએ કે જે એવા રસ્તા પર ચાલી શકે, તો તમે એવી જ ગાડી લેશો. એવી રીતે આપણે પણ જો અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરતાં કરતાં આ શરીર છોડીશું ને તો અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરી શકાય ને એવું જ શરીર ઈશ્વર આપણને આપશે, નહીં તો બીજું કોઈ પણ આપી દેશે. ઈશ્વરને ત્યાં કોઈ કમી નથી. મનુષ્ય જન્મમાં જ કરી શકાય એવું જ કાર્ય આપણે કરતા હોઈએ ને તો બીજી વાર જલ્દીથી આપણને મનુષ્ય જન્મ આપે. ધારો કે એવું જીવન ન જીવીએ અને મોજશોખમાં જ જીવન જીવીએ તો મોજશોખ માટે જીવન જીવવા માટે, ખાઈ પીને મજા કરવા માટે બીજા ઘણા શરીરો છે. કેટલા 84 લાખમાંથી મનુષ્ય જીવન એક બાદ કરો તો કેટલા બાકી બચે? કેટલી યોનિઓ બાકી બચે છે? 83,99,999. આમાંથી કોઈ પણ આપી દે, ભગવાનને કોઈ કમી નથી. પણ જો અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરતા હોઈશું અને આ શરીર છૂટશે ને તો આપણને અધ્યાત્મ માર્ગે ઉપયોગી થાય એવું મનુષ્ય શરીર જલ્દી આપશે અને આપણે એ માર્ગે સરળતાથી આગળ વધી શકીશું. તો હવે અધ્યાત્મ જીવન, અધ્યાત્મ યાત્રા કહીએ કે આધ્યાત્મિક જીવન એટલે શું, અને એ સમજીશું ને તો ભલે આ ક્ષણિક છે, આંખના પલકારામાં પૂરું થઈ જાય એવું છે. કોની સરખામણીમાં? આધ્યાત્મિક જીવનની સરખામણીમાં. અનંતકાળથી યાત્રા ચાલી રહી છે અને જ્ઞાન નહીં થાય તો અનંતકાળ સુધી ચાલુ જ રહેશે યાત્રા. તો આટલા મોટા સમયગાળામાં મનુષ્ય જીવનનો સમય કેટલો? 60-70 વર્ષનો? લગભગ કંઈ જ ના કહેવાય, એટલે એને ક્ષણિક કહ્યું છે. તો એવું આ મનુષ્ય જન્મ અત્યારે આપણને ઉપલબ્ધ છે. મનુષ્ય જીવન છે, ખૂબ અલ્પ છે, પણ એમાં આપણે આ પ્રયત્ન કરી શકીએ એવી સંભાવના છે. એટલે મનુષ્ય જીવનનું મહત્ત્વ છે. અને આ જે પ્રયોજન છે ને એ પ્રયોજનની પ્રાપ્તિ માટે પ્રયત્ન થવો જોઈએ. મોક્ષની પ્રાપ્તિ એ જ આપણું પ્રયોજન છે, અને એ જો કરી શકીએ તો આપણું મનુષ્ય જીવન સફળ થયું કહેવાય. અધ્યાત્મ માર્ગે જેટલા આગળ વધીએ, પુનઃ જ્યારે મનુષ્ય જન્મ મળશે ત્યારે પાછા એમાં આગળ વધી શકવાની સંભાવના રહેશે, નહીં તો આગળ વધી શકાશે નહીં.
અને બધે જ આ સ્કીમો, જેવું વાહનનું કીધું એવું ક્રિકેટ રમતા હોય તો એમાં શું હોય, જોયું હશે ઘણી વાર ક્રિકેટ રમતા રમતા કે બોલ ખરાબ થઈ ગયો તો શું કરે, બોલર કે કેપ્ટન હોય શું કરે, એમ્પાયરને જઈને કહે કે આ બોલ ખરાબ થઈ ગયો, એમ્પાયર શું કરે, લઈને બીજું આપે, રમો, રમત આગળ રાખો, ચાલુ રાખો, તમારું કામ ચાલુ રાખો, કે બોલ ખરાબ થઈ ગયો એટલે રમવાનું છોડી નથી દેવાનું. એવી રીતે શરીર જો ક્ષીણ થઈ ગયું કે શરીર છોડવાનો સમય આવે એટલે કે આપણી પ્રગતિ નથી અટકી જતી. અને જો પ્રગતિ અટકવાની ના હોય અને અધ્યાત્મ માર્ગે આપણે પ્રગતિ કરવાની જ છે, અત્યારે નહીં કરીએ તો પછી કરવાની છે, ક્યારેક ને ક્યારેક તો કરવાની જ છે. જે કામ આપણે કરવાનું જ છે તો એ આપણે પછી કરીએ, અત્યારે દુઃખી થઈએ અને પછી કરીશું, એ યોગ્ય કહેવાય કે અત્યારથી જે માર્ગે પ્રયત્ન કરીએ અને વહેલા સુખી થઈ જવું? આપણે નક્કી કરવાનું. અત્યારે દુઃખમાં જીવીએ અને પછી પ્રયત્ન કરીશું એવું વિચારવું છે કે ના, અત્યારથી જ આ દુઃખથી મુક્તિનો ઉપાય શરૂ કરી દેવો છે. અને એવો જે નિશ્ચય કરી શકે એ મુમુક્ષુ છે. અને એવા મુમુક્ષુના જીવનનું આ જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપણે પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો. બાકી મોજ શોખ માટે આ મનુષ્ય જીવન નથી. એ વાત એકદમ સ્પષ્ટ યાદ રાખી લેવાની. ઘણાને એવું હોય બસ ખાઈ પીને મજા કરો ને બીજું બધું પછી કરીશું. જો એવું જ કરવાનું હોત ને તો ઈશ્વરે આ મનુષ્ય શરીર ન આપ્યું હોત. મનુષ્ય જીવન કર્તવ્ય કર્મ કરવા માટે છે, કર્મયોની કહેવામાં આવે છે. આ એક જ યોની, મનુષ્ય યોની જ કર્મયોની છે. અને એટલે જ એને આપણે કર્તવ્યપૂર્વક જીવન જીવવું જોઈએ, કર્તવ્ય પ્રધાન જીવન હોવું જોઈએ. જે કંઈ આપણી ઉપાધિ અનુસાર કર્તવ્ય થતા હોય એ સારામાં સારી રીતે નિષ્ઠાપૂર્વક કરવાના. અને એ કર્મ દ્વારા સ્વકર્મણા તમ ઈશ્વરમ અભ્યર્ચ્ય, એ ઈશ્વરની પૂજા કે અર્ચના સમજી અને આપણે આપણા જીવનના કર્તવ્ય કર્મો કરવાના. અપરોક્ષાનુભૂતિના જે શરૂઆતના શ્લોક છે, ત્રીજો શ્લોક છે, એમાં આ વાત આપણે જોઈ ગયા. માતાજી અપરોક્ષાનુભૂતિ ગ્રંથનું અધ્યયન કરાવે છે. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનમ પ્રભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. કર્તવ્ય પ્રધાન આપણે જીવન જીવવાનું. અને વર્ણ અને આશ્રમ, આપણી મુખ્ય ઉપાધિ શું છે? તો કોઈક ને કોઈક વર્ણમાં આપણે છીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર. અને ગુણ કર્મ વિભાગ સહ કહ્યું છે, જન્મથી નહીં. તમે જે અધ્યયન કરતું હોય, અધ્યયન અધ્યાપન કરે, બ્રાહ્મણ જ છે. સમાજમાં રક્ષાનું કાર્ય કરે છે, એ ક્ષત્રિય જ છે. જે વેપાર વાણિજ્ય ને એનું કામ કરે છે એ વૈશ્ય જ છે. જો કોઈ પણ સેવા કાર્ય કરે છે, એટલે ખાલી આ કચરો વાળેની એ બધી એ જ વાત નથી. કોઈ પણ પ્રકારનું સેવા કાર્ય કરી રહ્યા છે, સમાજને ઉપયોગી કરી રહ્યા છે, તો એ શુદ્ધ, કે નાની વસ્તુ નથી. એ બધાને મદદરૂપ થઈ શકે છે. એટલે કોઈ પણ વર્ણ હોય અથવા કોઈ પણ આશ્રમ હોય, બ્રહ્મચર્ય આશ્રમમાં હોય તો બ્રહ્મચારીના જે કર્તવ્યો હોય એ યથાયોગ્ય થવા જોઈએ. ગૃહસ્થ આશ્રમમાં હોય તો ગૃહસ્થ આશ્રમના જે કોઈ કર્તવ્ય કર્મ થતા હોય એ સારી રીતે થવા જોઈએ. વાનપ્રસ્થ હોય તો વાનપ્રસ્થીનું જીવન જીવાવું જોઈએ. પછી વાનપ્રસ્થીમાં ગૃહસ્થનું જીવન એ યોગ્ય ના કહેવાય. વાનપ્રસ્થ હોય તો વાનપ્રસ્થ તરીકેનું જીવન કેવું યોગ્ય છે એ શાસ્ત્ર પાસેથી માર્ગદર્શન લઈ અને એવું જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો, તો એ જીવન સફળ થયું. સંન્યાસ આશ્રમમાં હોય તો એક સંન્યાસી માટે જે યોગ્ય હોય એ પ્રકારનું જીવન હોવું જોઈએ. તો સ્વવર્ણ આશ્રમ ધર્મેણ કર્મેણ, અહીંયા ધર્મ એટલે કર્મ જ છે. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા, એ જ તપશ્ચર્યા છે. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું એ જ તપશ્ચર્યા છે. અને એના દ્વારા હરિતોષણાત, પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવાની. તોષ એટલે સંતોષ, પરમાત્માને સંતોષ પ્રાપ્ત કરવાનો, એટલે પરમાત્માની કૃપા આપણા ઉપર, પરમાત્માને પ્રસન્ન કરવાના. હરિતોષણાત, એ પરમાત્મા જો આપણા પર પ્રસન્ન થાય તો સાધનમ પ્રભવેત પુંસામ, પુંસામ પુરુષની અંદર, મનુષ્યની અંદર સાધનમ પ્રભવેત, સાધનોની ઉત્પત્તિ થશે. કયા સાધન? જે અધિકારી માટે આગળ કહેવાના છે. સાધન ચતુષ્ટય, વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ 4 સાધન ખૂબ અગત્યના છે. આપણે એની પણ વિચારણા કરીશું, આગળ આવશે જ. એ સાધનની પ્રાપ્તિ કેવી રીતે થાય? ઘણા કહેશે વૈરાગ્ય નથી, વિવેક નથી, સમદમ નથી આવતા. કેમ નથી આવતા જીવનમાં? આ શ્લોક સમજાયો નથી. સાધનમ પ્રભવેત, પ્રભવે ઉત્પન્ન થાય છે, પ્રાપ્ત થાય છે. કેવી રીતે થાય? સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત, પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરવાથી, એમની પ્રસન્નતાથી જ મનુષ્યના મનમાં આ સાધનો ઉત્પન્ન થાય છે, સાધનોની પ્રાપ્તિ થાય છે.
એટલે સાધનો નથી, એના માટે પ્રયત્ન ચોક્કસ કરવાનો. સાથે સાથે આપણું તપશ્ચર્યામય જીવન એટલે કર્તવ્યમય જીવન જીવીશું તો આ સાધનોની આપણને પ્રાપ્તિ થશે, વિવેકે પ્રાપ્ત થશે, વૈરાગ્ય પ્રાપ્ત થશે, સત્સંપત્તિ અને મુમુક્ષુત્વમ પ્રાપ્ત હશે તો એમાં વૃદ્ધિ થશે. બે વસ્તુ છે, પ્રાપ્ત નહીં હોય તો પ્રાપ્ત થશે અને જે હશે એમાં વૃદ્ધિ થશે. એટલે સાધનમ પ્રભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. તો આવું જે આ મનુષ્ય જીવન છે એને આપણે હવે અધ્યાત્મ જીવનના સંદર્ભમાં સમજવાનું છે. આપણે અધ્યાત્મ જીવન જીવવાનું છે. મનુષ્ય જીવનમાં કંઈ થોડું ધન પ્રાપ્ત થયું ના થયું કોઈ ફેર નથી પડતો. આપણે તો આ શરીર કે શરીરથી પ્રાપ્ત કરેલું બધું અહીંયા છોડી અને આગળ યાત્રા કરવાની છે. એટલે શાસ્ત્ર આપણને એક બ્રોડ વિઝન આપે છે. આપણે જે અધ્યાત્મ યાત્રા કરવી છે ને એની આખી વિચારણા છે. અને એ વિચારણા કરીશું ને તો આ જીવનને આપણે મોજ શોખમાં વેડફી નહીં દઈએ કે બસ શરીરની જ સગવડ. અરે ગમે એટલું સાચવું ને શરીરને, જો તપશ્ચર્યામય જીવન કે કર્તવ્યપરાયણ જીવન જીવી અને પરમેશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં નહીં આવે તો આ શરીર તો આમે ઘસાવાનું જ છે. વહેલું મોડું ક્ષીણ થવાનું જ છે અને નાશ પણ પામવાનું છે. તો એ નાશ પામવાનું જ છે, ક્ષીણ થવાનું જ છે, દુઃખરૂપ થવાનું જ છે. તો પછી એના લાલન પાલનમાં અને મોજશોખમાં સમય પસાર કરવો છે કે એ સમયનો ઉપયોગ કરી અને પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરી અને સાધનોની પ્રાપ્તિ કરી લેવી છે, એ આપણે નક્કી કરવાનું. અને એ મહત્ત્વ આપણી સમજમાં દ્રઢ થાય એના માટે આપણે આ અધ્યાત્મ યાત્રા કોને કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે અધ્યાત્મ યાત્રા એટલે શું? મેં પૂર્વે કહ્યું, અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી, જ્યારે કંઈ જ ખબર નહોતી ને પહેલી વાર આપણને કંઈક શાસ્ત્રનો સત્સંગ થયો કે કંઈક શાસ્ત્રની વાત સાંભળવા મળી અને આ માર્ગે આપણી પ્રગતિનો પ્રારંભ થયો. અનેક જન્મો પહેલાં થયું હશે, ક્યારેક તો પ્રારંભ કરેલો જ છે. અત્યારે આપણને જે કંઈ સમજ છે એ કંઈ આજે ને આજે તો પ્રાપ્ત નથી કરી. અનેક જન્મોના સંસ્કાર રૂપે અત્યારે એ સમજ આપણને પ્રાપ્ત જ છે. તો પૂર્વે કેટલોય આપણે અભ્યાસ કરેલો જ હશે. તો જ્યારથી આપણે એ માર્ગે પ્રારંભ કર્યો ને ત્યારથી આપણું અધ્યાત્મ જીવન શરૂ થયું. અને એ અધ્યાત્મ જીવન જે શરૂ થયું ત્યાર પછી અત્યારે દરેક મનુષ્ય જન્મમાં થોડી 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 પ્રગતિ કરતાં કરતાં અત્યારે આ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે ત્યારે અમુક સમજ આપણને પ્રાપ્ત જ છે, અમુક સદ્ગુણો પ્રાપ્ત જ છે. તો એ જે આપણને પ્રાપ્ત થયું છે ત્યાંથી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ પ્રયત્ન આપણે જોયું કે માત્ર મનુષ્ય જીવનમાં જ આ પ્રયત્ન કરી શકાય તેમ છે. અને એને સમજવા આપણે એક દૃષ્ટાંત લઈએ કે એક વ્યક્તિ કે આપણે અહીંયાથી ભરૂચથી હરિદ્વાર કે ઋષિકેશ પગપાળા જવું છે, બરાબર? પગપાળા આપણે યાત્રા કરવી છે. હવે પગપાળા અહીંથી યાત્રા કરવી હોય તો ભરૂચથી શરૂ કરીએ તો સાંજ પડે કેટલે પહોંચાય? ધારો કે બહુ ચાલીને પહેલો દિવસ એટલે ઉત્સાહમાં હોય તો અહીંથી ચાલીને પાલેજ સુધી પહોંચી ગયા. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું. અંધારું થયું એટલે શું કરીશું? ક્યાંક યોગ્ય સ્થાન જોઈ અને આપણે ત્યાં સૂઈ જઈશું, રાત્રિ ત્યાં પસાર કરીશું. પછી સવારે ઉઠીશું. સવારે ઉઠીએ ત્યારે ક્યાં ઉઠશો તમે? જ્યાં સૂતા હતા ત્યાં પાલેજમાં સૂઈ ગયા હતા, પાલેજમાં ઉઠીશું. પછી ત્યાંથી ચાલવાનો પ્રારંભ કરીએ. પાલેજ પછી કયું ગામ આવે આગળ? બીજું મિયાગામ કરજણ. ચાલો, મિયાગામ કરજણ બીજે દિવસે પહોંચી ગયા. ત્યાં પહોંચીને સૂઈ ગયા. ત્રીજે દિવસે સવારે ક્યાં ઉઠીશું? મિયાગામ કરજણ. જેટલી યાત્રા કરી છે ત્યાંથી, કે દરરોજ આપણે ભરૂચમાં નથી ઉઠતા, યાત્રામાં જેટલા આગળ વધી ગયા છે ત્યાં જ ઉઠીશું. પછી ત્યાંથી આગળ ગયા તો પોલ આવ્યું, ત્યાં સૂઈ ગયા, ત્યાં રાતવાસો કર્યો. ચોથે દિવસે પોલમાંથી ઉઠીને વડોદરા પહોંચી ગયા. હવે જો યાત્રામાં થોડી આગળ વિચારણા કરીએ. વડોદરામાં ગયા, ત્યાં સૂઈ ગયા. પછી ત્યાં સવારે ઉઠીએ છીએ. ઉઠે પછી ખબર પડે આ તો બહુ મોટું ગામ છે, અહીં તો બહુ સરસ જગ્યાઓ છે. રાજમહેલ રોડ બહુ સરસ છે, કમાટી બાગ છે, પ્રાણી સંગ્રહાલય છે, કીર્તિ મહેલ છે. વડોદરામાં ઘણી બધી જગ્યાઓ છે. એટલે કોઈ કે અહીંયા આ જગ્યા બહુ સરસ છે, આટલે સુધી આવ્યા છો તો ચાલો ને આજે અહીંયા જોઈ લો. આજનો દિવસ અહીં વડોદરામાં રોકાઈ જાઓ, કાલે જજો. એક દિવસ એક જગ્યાએ જોવા ગયા, સાંજ પડી ગઈ, પાછા આવીને સૂઈ ગયા. પછીના છઠ્ઠા દિવસે ક્યાં ઉઠશે? વડોદરામાં જ. પાંચમે દિવસે ઉઠ્યા હતા ત્યાં છઠ્ઠે દિવસે પણ ઉઠશે. બીજે દિવસે પાછા બીજે કંઈક ફરવા ગયા. આટલું મોટું વડોદરા છે, 10 દિવસે ઓછા પડે. 4-5 દિવસ આમ ત્યાં ફરવામાં જ વીતી ગયા. અને 8મો 9મો દિવસ થયો તો 9મા દિવસે સવારે ઉઠે, ક્યાં ઉઠશે?
વડોદરામાં જ ઉઠે છે, પ્રગતિ થઈ ના. જો રાત્રિ દરમિયાન તો પ્રગતિ સંભવ જ નથી. રાત્રે આપણે પગપાળા પ્રવાસ નથી કરતા, રાત્રે સૂઈ જઈએ છીએ, જે કંઈ પ્રવાસ થાય છે સવારે જ થાય છે. તો અહીંયા આ અધ્યાત્મ યાત્રામાં આપણો મનુષ્ય જન્મ છે ને એ દિવસ છે, અને મનુષ્ય શરીર છૂટી ગયું અને ફરી મનુષ્ય જન્મ મળે એની વચ્ચે જે બીજા શરીરોની પ્રાપ્તિ થાય છે ને, કેટલા 83,99,999 યોનિમાંથી બધા જ મળે એવું જરૂરી નથી, પણ જેવા જેવા આપણા કર્મોના ફળ હોય એ અનુસાર અમુક જન્મો પ્રાપ્ત થતા હોય. તો બીજા ધારો કે 25 જન્મ આપણને મળે, દેવલોક, ગંધર્વલોક કે પશુ યોની, જ્યાં જ્યાં જવાનું હોય ત્યાં એ કર્મોના ફળ ભોગવી અને પાછા 25 જન્મ પછી પાછા મનુષ્ય જીવનમાં આવીએ. તો આ 25 જન્મોની જે યાત્રા થઈ વચ્ચે, એમાં અધ્યાત્મ માર્ગે પ્રગતિ થઈ શકે ખરી? ના, માત્ર ભોગ ભોગવાય છે. જે કર્મોના ફળ છે એ ભોગ ભોગવાય છે, નવા કર્મો થતા નથી કે અધ્યાત્મ માર્ગે પ્રગતિ થતી નથી. એટલે એને રાત્રિ સમજવાની છે. રાત્રે સૂઈ ગયા, સવારે ઉઠીએ, બસ આ બાકીના જન્મો જે થયા ને એ રાત્રિ સમાન. પાછો મનુષ્ય જન્મ મળે ને 25 જન્મ પછી, એટલે પાછો બીજો દિવસ ઉગે. હવે જ્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો ત્યારે જો આગળ વધવાનો પ્રયત્ન કરે તો એ પણ કરી શકાય. ત્યાં ને ત્યાં જ રહેવાનો પ્રયત્ન, જે રીતે વડોદરામાં ને વડોદરામાં જ રહ્યા એવું પણ બને. અને પાછું પણ ધારો કે વડોદરાથી પછી આગળ જવાનું હોય, ઋષિકેશ બાજુ એટલે ગોધરા બાજુ જવાનું હોય, એને બદલે પાછા કરજણ બાજુ વળી જાય તો, ભરૂચની દિશા પકડી લે તો ભાઈ વડોદરા ગયા હતા અને 6ઠ્ઠા દિવસને અંતે પાછા મિયાગામ કરજણ આવી જાય, એવું બને. એટલે આમાં મનુષ્ય જન્મમાં બધી જ સગવડ છે, પ્રગતિ પણ સંભવે છે, જ્યાં છે ત્યાં પણ રહી શકે અને પતન પણ થઈ શકે. જો મનુષ્ય જન્મમાં સત્સંગ કરી અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરવામાં આવે તો યાત્રામાં આગળ વધે છે. જો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો પછી ખાઈ પીને મજા કરવી છે, હા હું કોઈનું નુકસાન નથી કરતો, નીતિમય જીવન જીવું, કેટલાય લોકો એવા હશે મારે કંઈ સત્સંગમાં આવવાની જરૂર નથી, હું નીતિમય જીવન જીવું છું, હું કોઈને લૂંટતો નથી, કોઈને નુકસાન કરતો નથી, કોઈને હેરાન નથી કરતો, કોઈને દુઃખી નથી કરતો, હું મારું નીતિમય જીવન જીવું છું, પછી મારે શું જરૂર છે અધ્યાત્મની? એ જરૂર છે. આવું જીવન જીવવાથી ચોક્કસ પતન નહીં થાય, બરાબર છે, પણ જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહેશો, આગળ પ્રગતિ થશે નહીં. પેલું પર્વત પર ચડતા હોય ને, ટ્રેકિંગ કરતા હોય અને ઘણીવાર એવો સ્લીપરી રસ્તો હોય કે જો તમે સરખી રીતે ત્યાં ઊભા ના રહો ને તો પડી જવાનો પણ ભય હોય. તમારે ત્યાં ઊભા રહેવાય મહેનત કરવી પડે. એવી સાંકડી કેડી હોય, આવી વરસાદની સિઝન હોય, વરસાદ પડતો હોય, બધું લપસણું થઈ ગયું હોય, પવન હોય, અને એવા ટાઈમે જો તમે ઊભા રહેવું હોય ને તોય તમારે સ્ટ્રગલ કરવી પડે. ના કરો તો નીચે પડી જવાય, અને આગળ વધવા માટે તો વધારે મહેનત કરવી પડે. એવું આ મનુષ્ય જીવનમાં પણ જો અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરે તો પ્રગતિ છે, ચિત્તશુદ્ધિનો પ્રયત્ન કરે તો એ અધ્યાત્મ માર્ગે પ્રગતિ છે. જ્યાં છે ત્યાં જ ખાઈ પીને જીવન પૂરું કરવું છે તો ત્યાં ને ત્યાં જ રહેવાય છે. અને જો ભૌતિક સંપત્તિ કે જગતમાં બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિનો પ્રયત્ન જો અધર્મ માર્ગે કરવામાં આવે, મન શુદ્ધ કરવાને બદલે મન જો વધારે બગડે, વધારે રાગ દ્વેષવાળું થાય તો એ મનુષ્ય જન્મમાં તો કદાચ પ્રગતિ હોઈ શકે, ભૌતિક જીવનમાં પ્રગતિ હોઈ શકે, ધન ધાન્ય સંપન્ન જીવન હોય, સુખ સગવડ સંપન્ન જીવન હોય, પણ જો મન બગડે ને તો અધ્યાત્મ માર્ગે પતન થયું કહેવાય. એટલે ત્રણ સંભાવના છે. એટલે જ્યારે મનુષ્ય જન્મ થાય ત્યારે એમાં અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ત્યાંને ત્યાં રહીએ એ પણ યોગ્ય, આ પતન પામવા કરતાં ઠીક છે, પણ ત્યાંને ત્યાં રહેવું એ પણ યોગ્ય નથી. કારણ કે આજે નહીં કાલે તમારે હરિદ્વાર પહોંચવું છે એટલે આગળ તો વધવાનું જ છે. આજે નહીં વધો તો કાલે વધવું પડશે, અને જેટલું લેટ કરશો એટલી આપણી યાત્રામાં આપણે ડિલે થઈશું. એવું ના થાય એટલે જેટલો પણ અવસર મળે ને એનો ઉપયોગ કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ભગવાનને ત્યાં બહુ સરસ સગવડ છે. પેલું કહ્યું ને કે જૂનું શરીર આપીને નવું લઈ જાઓ, આ સ્કીમ તો છે જ. શરીર કામ લાગે એવું નથી તો જ્યારે છૂટી જશે ત્યારે ઈશ્વર નવું શરીર આપશે. એવું ને એવું જ આ મેં જે કહ્યું ને, મેં ખાસ ઉલ્લેખ કર્યો કે માણસ જ્યાં રાત્રે સૂઈ જાય ત્યાં જ સવારે ઉઠે. તો અધ્યાત્મ માર્ગમાં આપણે આ શરીર છોડીએ ત્યારે જેવું આપણું મન હોય
મનમાં જેટલા સંસ્કારો હોય, સદગુણો હોય, દુર્ગુણો હોય, રાગ, દ્વેષ, દયા, દાન, આ બધા મનના સદગુણો દુર્ગુણો જેવું પણ મન છે ને એવું મન જ્યારે મનુષ્ય શરીર છૂટી જાય ને એટલે ભગવાન એનું બંડલ બાંધી દે અને સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દે. પછી તો તમારે કોઈ કર્મ કરવાના નથી, તમે મનમાં સુધારો વધારો નથી કરી શકવાના, માત્ર તમારે ફળ ભોગવવાના છે. તો એ જે મન તમે મનુષ્ય જન્મ આપણે જ્યારે છૂટે, શરીર છૂટે ત્યારે જેવું મન હોય ને એવું જ મન પછી જ્યારે મનુષ્ય જન્મ મળે ને ત્યારે ભગવાન પોટલી આપી દે કે લે ભાઈ આવું છે તારું. અને એટલે જ જોઈએ છે ઘણીવાર નાના બાળકોમાં સદગુણો હોય અને ક્યારેક દુર્ગુણો પણ હોય. કીડી જતી હોય, કશું નાખ્યું હોય તોય જઈને મારે. અને કેટલાક નાના બાળકો એવા હોય કે કોઈ ભિખારી કંઈ ભીખ માગવા આપે ને કશું જ ના હોય તો ઘરમાંથી કંઈ પણ આપી દે. આ સદગુણો છે, કોઈએ શીખવ્યું નથી એને. અનેક જન્મોના સંસ્કાર રૂપે એવું મન એનું થયેલું છે. એટલે જ્યાં સૂતા હતા ત્યાં જ ઉઠીએ છીએ. એટલે છેલ્લા મનુષ્ય જન્મમાં જેવું મન આપણે મૂકીને આવેલા ને એવું જ મન અત્યારે આપણને મળે છે. લોકોને પેકર્સ એન્ડ મૂવર્સ આવે છે, ખબર છે? જોબ કરતા હોય, અમદાવાદમાં જોબ હતી, પછી ત્યાંથી ટ્રાન્સફર થઈને મુંબઈ ગયા. શું કરવાનું? ઘર બદલવાનું થાય, બધો સામાન બદલવાનો, અને છેલ્લા દિવસ સુધી અહીંયા નોકરી કરવાની, બીજે દિવસે ત્યાં નોકરી જોઈન કરવાની હોય. બ્રેક તો કરાય નહીં. તો બધો સામાન ક્યારે લાવવો અને લઈ જવો, અને મોટી મોટી પોસ્ટ પર હોય તો એ બધો સમય ના હોય. એટલે અમુક એજન્સી જ હોય છે, પેકર્સ એન્ડ મૂવર્સ. એ તમે એને કહી દો, એ એનો ચાર્જ લઈ લે. તમારા ઘરમાં જેટલોય સામાન હોય એટલો સરસ પેક કરી દે, ફર્નિચર સાથે બધું પેક કરી ટ્રાન્સપોર્ટ કરી. તમે જ્યાં જવાનું હોય તમારે ખાલી એને ચાવી આપી દેવાની, ત્યાં એડ્રેસ આપી દો, એટલે ત્યાં જઈ મકાન ખોલી બધો સામાન ત્યાં હતો એવો ને એવો ગોઠવી અને તમને આપે. આપણે આપણા મનમાં જે ખૂણામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ કે સદગુણો કે આધ્યાત્મિક સંપત્તિ કે શાસ્ત્રના જે સંસ્કાર છે, શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરેલી છે ને એવું જ ભગવાને પેક કરીને તૈયાર રાખેલું હોય. હવે આ જન્મમાં આપણને એ પ્રાપ્ત થયું. હવે આ જન્મ દરમિયાન આપણે જેટલી પ્રગતિ કરીએ, રાગ દ્વેષ ઓછા કરીએ કે વધારીએ, સદગુણો ઓછા કરીએ કે વધારીએ, શાસ્ત્રની સમજ ઓછી કરીએ કે વધારીએ, જે કંઈ આ મનુષ્ય જન્મ દરમિયાન આપણે કરીશું અને મનુષ્ય શરીર છૂટવાના સમયે જેવું આપણું મન કે અંતઃકરણ હશે ને એવું જ ભગવાન એના પેકર્સ મૂવર્સની જેમ પેક કરી દેશે. અને ભવિષ્યમાં જ્યારે મનુષ્ય જન્મ મળશે ત્યારે આપણને મળશે. આ વિચારણાથી ફાયદો શું થશે? આપણે આપણા મનને કેવું કરવું છે એ નક્કી કરી લો. બગાડીશું તો એવું બગડેલું જ મન આપણને મળવાનું છે, અને સુધારીશું તો એ સુધરેલું મન આપણને જ મળવાનું છે. તો અત્યારથી જ કેમ પ્રયત્ન શરૂ ન કરી દેવો? શા માટે એને બગડવા દેવું? એને બગડતું કેવી રીતે અટકાવવું? એના પ્રયત્નમાં અત્યારથી લાગી જવાનું. એટલા માટે આપણે આ અધ્યાત્મ યાત્રા કે આધ્યાત્મિક જીવનની વિચારણા જોયા. આ આધ્યાત્મિક જીવન આપણે જીવવાનું છે, જેમાં જો સજાગ નહીં રહીએ તો પતન થવાની પૂરી સંભાવના છે. સજાગ રહી અને આપણા લક્ષ્ય તરફ જો આપણે અગ્રેસર થઈશું તો જેટલું આજે ચાલીશ એટલું કાલે ઓછું ચાલવાનું. અહીંથી પાલેજ જવાનું બદલે ધારો કે ચાવજમાં જ રોકાઈ ગયા તો આપણી યાત્રા વધારે લાંબી થઈ જશે. અને જેટલી યાત્રા લાંબી હશે એ યાત્રા દરમિયાન તો દુઃખ છે જ. યાત્રા દરમિયાન કંઈ બધી સગવડ નથી, જે મળે એ ચલાવી લેવું પડે. તો યાત્રા દરમિયાન તો કષ્ટ છે જ, તપશ્ચર્યા છે જ. જેટલી યાત્રા લાંબી ચલાવીશું એટલું કષ્ટ વધારે રહેશે. તો જેટલી યાત્રા ટૂંકી થાય એટલું સારું, જલ્દી આપણા લક્ષ્ય સ્થાને ગંતવ્ય સ્થાને પહોંચી જવાય. એના માટે જેટલું વધારે પ્રગતિ થાય એટલું કરી લેવાનું. જેટલું આજે વધારે ચાલીએ એટલું પછી ઓછું ચાલવાનું. એટલે અધ્યાત્મ માર્ગે જેટલી જલ્દી પ્રગતિ કરી શકાય એવો પ્રયત્ન કરવાનો. ભલે એના માટે બીજું જે કંઈ સહન કરવું પડે. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા, એ તપશ્ચર્યા છે, કર્તવ્યમય જીવન જીવી અને આપણે અધ્યાત્મ માર્ગે પ્રયત્ન કરવાનો. અને એવું આજે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે એને અધ્યાત્મ માર્ગે આગળ વધવામાં ઉપયોગ કરી લેવાનો. અને આવું જે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે, આધ્યાત્મ જીવન એટલે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી આ મનુષ્ય જન્મને વેરફી ના દઈએ, આપણે આપણાથી વેરફાઈ ના જાય ને એના માટે આ વિચારણા કરી છે. આમ તો બધાને ખબર છે કોઈ નવો વિચાર નથી, પણ આપણે આ વિચારણામાં જડ થઈએ.
દ્રઢતા પ્રાપ્ત થાય, નિશ્ચય આપણો દ્રઢ થાય, એના માટે આપણે આ વિચારણા જોવાનો પ્રયત્ન કર્યો. અને હંમેશા યાદ રાખવાનું કે આપણું જીવન કેવું હોવું જોઈએ? મુમુક્ષુ જેવું હોવું જોઈએ. એક જ વાત યાદ રાખવાની. આપણે એના પર વિશેષ વિચારણા કરીશું, આજે સમય થઈ ગયો છે. પણ એક શબ્દ કે આપણે મુમુક્ષુ થઈશું તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. આનો અધિકારી મુમુક્ષુ છે. તો મુમુક્ષુ કોને કહેવાય? કેવી રીતે આપણું જીવન હોવું, કેવું આપણું જીવન હોવું જોઈએ? તો કે આપણું જીવન એક મુમુક્ષુ જેવું હોવું જોઈએ. હવે આખો દિવસ 24 કલાક વિચાર કરજો કે આપણું જીવન મુમુક્ષુ જેવું છે કે નહીં. અત્યારથી લઈને કાલે સવારે પાછા સત્સંગમાં ભેગા થઈએ ત્યાં સુધીમાં વિચાર કરજો કે આખા દિવસ દરમિયાન આપણે મુમુક્ષુ તરીકે કેટલું જીવન જીવીએ છીએ. કેટલા કલાકનું આપણું મનુષ્ય જીવન છે 24 કલાકમાંથી? કાલે સવારે પુનઃ મળીશું ત્યારે એ વિશે આગળ વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.